અરે મિત્રો, અમારા જો આ મિત્ર છે અમારે નિકુલભાઈ ને હા, આપણે કયા રોડ આટા મારીએ છીએ? અહીંયા આ રોડ છે આપણે ભાયલી ડિવાઈડર છે આપણે. ભાયલી? હા, ભાયલી. આ ઝાડ આટલા બધા ભાયલીમાં છે, આવા મોટા મોટા. આ શહેર કયું છે? આ વડોદરા. બરોડા બોલાઈ જાય છે ને તોય? હા, બોલે. બરોડા કહેવાય. અને બરોડા અને વડોદરા બે એક જ થાય. વડોદરા બહુ જૂનું ઐતિહાસિક શહેર, રાજકીય વારસો તો ધરાવે, ઐતિહાસિક રજવાડાઓનો વારસો ધરાવે, એની સાથે સાથે કંઈક એટલો ઇતિહાસ ધરાવે આ શહેર. અને આ નદીના કાંઠે વસેલું બહુ પુરાતન શહેર. આ વડોદરા શહેરનો 10મી સદી પછી ખૂબ વિકાસ થયો, પણ હવે આ હરિયાળો વિકાસ તમે કરો છો એવું મને લાગે છે. કઈ ટીમમાંથી છો તમે? સદભાવનાની? સદભાવનાની. વૃદ્ધાશ્રમ? હા, સદભાવના વૃદ્ધાશ્રમ. રાજકોટ વાળા? હા, રાજકોટ વાળી. ભૂકા કાઢી નાખે અમારા ભલામણ. આમાં જો કઈ ઘટે નહીં, આવા વૃક્ષો તમે કરી દીધા. આ કેટલા વર્ષ થયા આની મહેનત કરો છો? હા, અમે આમ ગણી તો અમારી સંસ્થાનો ઝાઝા વર્ષથી સંકલ્પ કામગીરી ચાલુ. આ વડોદરા શહેરમાં વૃક્ષો વાવ્યાને કેટલાક 2 વર્ષ છે? હા, બસ 2 વર્ષ થયા. આ 2 વર્ષમાં આટલા મોટા વૃક્ષો કરી દીધા ભલામણ. આ લોકોની મહેનત આમ જો તમને દાદ દેવાનું મન જ થાય, કઈ ઘટે નહીં ભલામણ. આ એક અમારા વૃક્ષ સાથે મિત્રોની મહેનત તમે જોવો ને, મજા જ આવે. આ ઝાડ જોઈને કે જિંદગીનો થાક ઉતરી જાય. અને હજારો લાખો કરોડો વૃક્ષો વાવવા છે. સદભાવના વૃદ્ધાશ્રમનો 150 કરોડ વૃક્ષો વાવી અને ધરતીને હરિયાળી કરવાના. વડોદરા શહેરને જે બધું આપણે વાવી દેવું છે. હા, ગ્રીન વડોદરા બનાવવાનું છે આપણે. ગ્રીન વડોદરા, ગ્રીન ગુજરાત, ગ્રીન ઇન્ડિયા, 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ.